ભરૂચ રેલવે દ્વારા રિક્ષા સ્ટેન્ડ દૂર કરાયા હોવાના આક્ષેપ સાથે પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો। ભરૂચ રેલવે સ્ટેશનમાં રિક્ષા ચાલકો અને ટેક્સીવાળાઓને એકાએક રેલવેના સ્ટેન્ડ પરથી રેલવે દ્વારા દૂર કર્યા હોવાના આક્ષેપ સાથે પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો। રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોને સ્ટેન્ડ પર વાહનો ઊભા રાખવાની માંગ કરવામાં આવી હતી। જય હિન્દ, જય ભારત। કાલે રેલવે સ્ટેશન ઉપર રેલવેના ઉચ્ચ અધિકારીઓ આવીને અમારા જે 1947 થી જે 257 થી જે અમારા સ્ટેન્ડ છે, જે ટેક્સી પાર્કિંગ છે અને રિક્ષા પાર્કિંગ, બંને પાર્કિંગ અહીંયા કાર્યરત હતા અને અમારા પાસે એની બાઈકગાડી છે, પણ આ લોકોએ તાત્કાલિક સ્ટેન્ડ ખાલી કરાયું। એમના પાસે કોઈ પરિપત્ર નથી, કોઈ ઉપરથી આદેશ નથી। એના સંદર્ભમાં ખુલ્લી દાદાગીરીથી બંને સ્ટેન્ડ ખાલી કરવામાં આવ્યા છે। એ ખોટી વાત છે। અમને ભરૂચ મનસુખભાઈ અમારા સાંસદ સભ્યોને અમે વાત કરી છે, અમારા ભરૂચના ધારાસભ્યોને વાત કરી છે અને તાત્કાલિક આ બે સ્ટેન્ડ અમને ફાળવામાં પાછા આવે અને રિક્ષા અને ટેક્સી મૂકવામાં આવે, નહીં તો અમે સોમવારે ઉગ્ર આંદોલન કરશું, ગાંધીનગર જઈશું અને દિલ્હી જવાનું હશે તો અમે દિલ્હી બી જઈશું। એવી નોંધ સરકારી અધિકારી મીડિયાના માધ્યમથી લે એવી અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત।